બગદાણા બબાલની વચ્ચે ફરી એક વખત ભાવનગર પોલીસે ચર્ચાની અંદર આવી છે। 2 દિવસ પહેલા જ મહુવાની અંદર એક પશુપાલક સાથે મારામારીની ઘટનાની અંદર મહુવા પોલીસે ખુલાસો કર્યો છે। મહુવાના પીએસઆઈ અને જીઆરડી જવાન સાથે મહુવા તાલુકાના મોટા કુટડવા ગામે મારામારી થઈ હતી। સમગ્ર મારામારીમાં પોલીસ અને પશુપાલક વચ્ચે એ બબાલનો વિડીયો સામે આવ્યો હતો। વિડીયો સામે આવતાની સાથે જ પોલીસે આ ઘટના મામલે ખુલાસો કર્યો છે। પોલીસે ખુલાસો કરતા કહ્યું, પીએસઆઈ આરજે યાદવ અને પોલીસ જવાનોએ સરકારી કારમાં જતા હતા। પશુપાલકોએ રસ્તો રોકી અને ઢોર ચરાવતા હોવાની વાત પોલીસ નિવેદનની અંદર સામે આવી છે। પોલીસે કહ્યું કે જીઆરડી જવાનોએ તેમને સમજાવવા જતાં તેમના પર હુમલો કરાયો હતો। જીઆરડી જવાનના એ બચાવની અંદર પીએસઆઈ જતા તેમના પર પણ લાકડી વડે હુમલો કરાયો હોવાની વાત કરવામાં આવી છે। પીએસઆઈ અને જીઆરડી જવાન ઇજાગ્રસ્ત થતા ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કેસમાં પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો દાખલ કર્યો હોવાની વાત કરવામાં આવી છે। જો કે આ કેસની અંદર જે ઇજાગ્રસ્ત પશુપાલક છે તેના નિવેદનની અંદર એમ પણ કહેવામાં આવ્યું હતું કે હું તને એ મારી નાખીશ, આ પ્રકારની ધમકી આપી હોવાની વાત પણ ગતરોજ સામે આવી હતી। જો કે આ કેસની અંદર એ પશુપાલક અને સાથે પીએસઆઈ અને જીઆરડી જવાન આ તમામ લોકો હાલ સારવાર હેઠળ છે। પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા। ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલ ઢોરકે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો। એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગઈ અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો। એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। બનાવીને ક્યાં દાખલ કર્યા છે અત્યારે એમની સ્થિતિ એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા। બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે। હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી